નમસ્કાર મિત્રો. રાજધાની લખનઉ અને એના કાયદાના વાયદા અનેક વાર સાંભળ્યા છે, પરંતુ આજે એ જ કાયદાના વાયદાની વચ્ચે લખનઉમાં સરેઆમ ગોળીઓ ચાલી ગઈ છે અને એ પણ ગોળીઓ કોકના સીધા જીવ પર ચાલી છે અને મોત થઈ ગયું છે. લખનઉ આમ તો અનેકવાર ચર્ચામાં આવતું હશે. લખનઉ રાજધાની છે અને એ જ રાજધાની ફરી એકવાર ચર્ચામાં આવી છે, કારણ કે લખનઉમાં સરેઆમ મર્ડર થઈ ગયું છે. એક તરફ લખનઉમાં વાયદા થતા હોય કે કાયદો અને વ્યવસ્થા ચુસ્ત છે, એના બંદોબસ્ત તરત જ કરે છે, કાયદો કડક છે, પરંતુ એ જ કાયદાને આજે કડગરામાં આ ઘટનાએ ઊભી રાખી છે. સરેઆમ એક યુવક છે, એની ઉપર ગોળીઓ ચાલી જાય છે અને એનું મોત થઈ જાય છે, એનું મર્ડર કરવામાં આવે છે. આ યુવક છે, એનું નામ છે સંદીપ. સંદીપ આમ જોવા જઈએ તો એક બિલ્ડર છે, કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે. કોઈ સમય દરમિયાન ગઈકાલે 27 મે ના રોજ બુધવારે એ બહાર નીકળ્યા હશે અને એ બુધવારે એ બહાર નીકળતા એમને ગોળીથી મારી નાખવામાં આવ્યા છે, ગોળી ચલાવવામાં આવી છે અને એમનું મર્ડર કરી દેવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, વાયરલ થયા છે. પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચે છે, કાર્યવાહી ચાલુ કરે છે અને વધારે તજવીજ હાથ ધરવામાં આવે છે. પરંતુ સવાલ તો એ થાય કે આટલો જ કડક કાયદો, આટલી જ કડક વ્યવસ્થા હોય તો પછી લુખ્ખા તત્વો એટલા બેફામ કેમ બન્યા છે? સરેઆમ લોકોને રસ્તા પર ગોળી મારવાનું કારણ શું? અને જો આટલા જ બેફામ એ લુખ્ખા તત્વો બની ગયા છે તો એનું તંત્ર, ત્યાંના પોલીસ અધિકારીઓ કઈ રીતના કામ કરી રહ્યા છે કે લોકો છે એને કાયદાનો ડર નથી રહ્યો. સરેઆમ કોઈની હત્યા કરી દેવી, ભર બજારમાં કોઈને ગોળી મારી દેવી એ કેટલા અંશે વ્યાજબી છે? એ તો ખેર ગોળી તો મારી જ દીધી, પરંતુ એટલી જ સહેલાઈથી એ લોકો ભાગી પણ ગયા છે. પોલીસ એ લોકોને પકડવાની કોશિશ કરી રહી છે. તરત જ ઘટના સ્થળે પોલીસ પહોંચતા આજુબાજુના વિસ્તારમાં તપાસ ચાલુ કરે છે, સીસીટીવી ખંખોળે છે. સીસીટીવી ખંખોળતા જ આ સીસીટીવી ફૂટેજ છે એ બહાર આવે છે અને એમાં એ બંને આરોપીઓ છે એ ગોળી મારી અને તરત જ ફરાર થતા જોવા પણ મળે છે. પરંતુ એ જ સીસીટીવીના માધ્યમથી હવે પોલીસ છે એ ગુનેગારોને પકડી રહી છે. આ સમગ્ર બાબતે હાલ કાર્યવાહી ચાલુ છે અને તેમજ અમિત કુમાર ડીસીપી છે સાઉથના, એમનું નિવેદન પણ સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. दोपहर थाना पीजे क्षेत्र अंतर्गत लगभग 1 बजे एक व्यक्ति संदीप सिंह को गोली मारने की सूचना प्राप्त हुई थी. सूचना पे तत्काल मौके पे पुलिस पहुंची, उन्हें हॉस्पिटल में भर्ती कराया गया, जहां पे इनका इलाज चल रहा है. घटनास्थल का निरीक्षण किया गया, आसपास के सीसीटीवी फुटेजेस देखे गए, जिसमें 2 व्यक्ति दिखे हैं, जिनमें से एक व्यक्ति ने गोली मारी है और ये बाइक पे थे. अभियुक्तों की गिरफ्तारी हेतु प्रयास जारी है. शीघ्र इनकी गिरफ्तारी सुनिश्चित की जाएगी. तहरीर के आधार पर मुकदमा पंजीकृत किया जा रहा है. अभी इनके ऑफिस स्टाफ और परिवारजन से पूछताछ की गई है. अभी तक इनके द्वारा किसी पे शक नहीं जताया गया है. इसमें विवेचना प्रचलित है, जो भी अन्य तथ्य प्रकाश में आएंगे उनसे अवगत कराया जाएगा. इन्होंने बताया गाड़ी में ये थे और इनका एक ड्राइवर था, और ये जब गाड़ी से उतरे हैं उसके बाद ये घटना हुई. इसमें हमारी एसओजी संगलांग थाने की टीम लगी हुई है. 4 टीमें गठित की गई है, लगातार कार्य किया जा रहा है. इसमें शीघ्र अभियुक्तों की गिरफ्तारी सुनिश्चित की जाएगी. આપે સાંભળ્યા અમિત કુમાર ડીસીપી સાઉથ, જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે. ઘટના સ્થળે તે પહોંચ્યા હતા અને વધારે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ સંદીપ છે એમને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સાથે જ એમની સારવાર દરમિયાન જ એમનું મોત થઈ ગયું છે, એની પણ જાણ કરવામાં આવી છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી, તરત જ લોકો પણ ભેગા થઈ ગયા અને આ ઘટના છે એ આમ તો લખનઉ છે એના કાયદાને, વ્યવસ્થાને, પોલીસ તંત્રને બધાને કડકડામાં ઊભી રાખતી ઘટના છે. આ ઘટના અંગે આપના અભિપ્રાય છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. આપનું શું માનવું છે આ ઘટના અંગે
એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવી ઘટના સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.